વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડને લઈને ખેડૂતોએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીનગરમાં વિરોધ કરવામાં આવ્યો તો પોલીસે કેટલાકની અટકાયત કરી। વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ડાંગર ખરીદી બાદ ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા, જ્યાં વિધાનસભાના ગેટની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ ભાજપના જ ધારાસભ્યો ઉપર ગંભીર આરોપ લગાવ્યા। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કૌભાંડી સુફિયાન મંડલીના ધારાસભ્ય સાથે અંગત ગરબો છે। ન માત્ર આરોપ લગાવ્યા, પણ નેતાજીના પત્ની જે કાર અને એક્ટિવા વાપરે છે તેની પણ તપાસ કરવાની માંગ કરી। વિરમગામમાં ડાંગર ખરીદીમાં 3 કરોડ 76 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। 1221 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી। જો કે 294 ખેડૂતોને હજી સુધી નાણાં ચૂકવાયા નથી। પોર્ટલના આઈડીના માધ્યમથી આખું ડાંગર કૌભાંડ આચરવામાં આવ્યું। આ જે લખવામાં આવ્યું છે નેતાજીના પત્નીના એક્ટિવાની તપાસ પત્ની વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના પત્ની જે ઇનોવા કાલીન ફરે એ સુફિયાન મંડલી આરોપીની છે અને સુફિયાન મંડલી આરોપીએ પણ એક્ટિવા ગિફ્ટ કરેલી છે। કોને ગિફ્ટ કરેલી? ધારાસભ્યના પત્નીને। ક્યારે કૌભાંડ આચરવામાં આવ્યું પછી કૌભાંડ 2023માં થયું, છતાં 2024માં આરોપી સુફિયાન મંડલીના જન્મદિવસમાં ધારાસભ્ય પોતે ત્યાં હાજર રહ્યા હતા। આ એક્ટિવા પણ ઇનોવા હતા। હાલે સોશિયલ મીડિયામાં જોઈ લો, જનસેવા કેન્દ્રની ફેસબુક એકાઉન્ટ છે, એમાં ધારાસભ્ય હાર્દિક પટેલના વાઇફ કિંજલ પટેલ છે તે ઇનોવા ચોપડા વિતરણમાં લઈને ફરે છે। 9838 નંબરની એ સુફિયાન મંડલીના નામની છે। ડાંગર કૌભાંડનો જે આરોપી છે એના આરોપી સુફિયાન મંડલીની ઇનોવા કાર છે અને એ ફેરવે છે એ ધારાસભ્યના પત્ની કિંજલ પટેલ લઈને ફરે છે।